અરે સોસાયટી વાળા વાતો કરે છે કે તમારા ઘરવાળા તો ચેરમેન બને. કાલ રાતે જ બન્યો ને, કાલ મીટિંગ હતી તો બધા કે નવો ચેરમેન બનાવો, તો કે કરણભાઈ તમે બની જાઓ. મેં કહ્યું લાવો બની જાઉં. પણ તમારે કેમ દોડાવી થવાની જરૂર હતી? અને તમે કેમ આટલા બધા ખુશ છો? અરે મને આનંદ થાય છે ભાઈ, ચેરમેન બન્યો, મારો વહીવટ કરવાનો છે હવે બધો. અરે તમારા દેશ નહીં ચલાવવાનો, સોસાયટી ચલાવવાની છે, એમાં આટલો બધો આનંદ ના કરવાનો હોય. અને તમારા લીધે રોજ હવે ઝઘડા થશે. શેના? અરે હવે પાણી બંધ થઈ જાય તોય કે બોલાવો ચેરમેન. ગટરમાંથી પાણી ઉભરાશે તોય કે કરણભાઈ કરશે. પછી કઈ બી હશે ને એટલે કે કરણભાઈ. વાર તહેવારે તોય કે તમારે કરવાનું. આ તો શું કરવાનું? આપણે મજૂરી કરવા જવાનું છે ત્યાં. હા તે તો મને કહેશે, તને થોડી કોઈ કહેશે. પણ તમને કેમ આટલો બધો હવાજ છે આ બધું કરવાનું? ઘરમાં તો કઈ કરતા નહીં. હવાજ તો જુઓ. અરે હવાદ એટલે હવે જવાબદારી હોય મારા માથે વાત કરે. તું હવે સોસાયટીની જવાબદારી હોય ને તું મને હેરાન ના કરે યાર. ઘરની જવાબદારી લો ને, સોસાયટીની લીધા વગર આયા મોટા. અને ત્યાંથી વહીવટમાંથી એકાદો રૂપિયો આપો પાછો થશે ને વાર તહેવારે તો તમારું નામ આવશે. જો હવે આરોપો લાગે, જ્યારે આપણે કામ કરતા હોઈએ ને સારું, તો આપણે સારું કામ કરી રાખવાનું, બરોબર? હવે જ્ઞાન આપ્યા વગર બેહી રહો ને, તમારે ક્યાંય કશું કરવાનું નહીં, એ તો હું ના પાડી દઉં છું. અને પાછી ભાઈઓ તો વધારે પડતી દોડડાઈ હોય, પાછું કઈ બી હોય ને એટલે આવે ચેરમેન અમારે તો આ થાય છે તે થાય છે. આપણે બધી લપમત નહીં પડવાનું. કોકના ઝઘડા થાય તો કે ચેરમેન ને બોલાવો. ઝઘડામાં શું આપણે? સારું, આ તો ચેરમેન બનીને અખબારો ઘરમાં જ અખબારો નહીં તો બહાર તો લોકો શું કરશે? પણ તમારે ક્યાં નામ લખાઈ દેવાની જરૂર હતી? એટલે પણ કોઈ આંગળી ઊંચી નતું કરતું તો મને કરાવી દીધી બધા ભેગા થઈ. તો બધા ના કરતા હોય ને તો આપણે સમજી જવાનું કે આ કામમાં કઈ હવા જ નહીં કે આપણે આમ આંગળી ઊંચી કરી દઈએ. અને હું ના પાડી આવું છું, તમારામાં હિંમત ના હોય તો હું પાડી આવું? હિંમત ના હોય એટલે તું હિંમત ઉપર ના જાય હો. તો કાલ રાતે જ ના પાડી દેવી જોઈએ ને. સારું, ના પાડી આવજે. આ નતર પાછા પાર્કિંગના લફડા ચાલે જ છે ને એમાંય તમારા પાછું વચ્ચે લડાઈઓ ઉજવવાની થશે. હું જઈને ના પાડી આવું છું, બરાબર? અરે ખમા કર ને, હમણાં કાલે વાત કરીશું એ તો. ના ના, તમને એક તો ભલી વાર છે અને એમ કયો તમારે જવાનું કામ કરવા.